રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવામાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો હવે ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે રીંગણી, મરચી, કપાસ અને અન્ય શાકભાજીની અંદર તમામ પ્રકારની ચૂસિયા જીવાતો માટેની દવા વિશે અને ક્રેક ઓફ સીએબી વિશે આજે આપણે ચર્ચા કરવાની છે આ વિડીયોની અંદર. તો ખેડૂત મિત્રો, તમારા જે કપાસની અંદર અત્યારે તમને સફેદ મસરી, લીલી મસરી, મોલો મસી, થ્રીપ્સ, તડતડિયા આ બધું જ તમને અત્યારે જોવા મળતું હશે. બધી જ જીવાતો અત્યારે મિક્સ પ્રમાણની અંદર છે જ તે. તો એના સચોટ નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ? તો એમાં તમે વાપરી શકો છો સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સનું ટોલફેન પાયરાઇટ 15%. એક પંપની અંદર એનું માપ છે 50 ml. અને બીજું જે છે ધર્મજ ક્રોપગાર્ડનું છે અંતિમ ટોલફેન પાયરાઇટ 15%. આ બેમાંથી કોઈ પણ એક દવા તમારે લેવાની છે. કાં તો તમે ટોલફેરા લઈ શકો અથવા અંતિમ વાપરી શકો. હવે એની સાથે તમારે વાપરવાનું છે પ્રોફેનોફોસ 50%. તમે જોઈ શકો છો પ્રોફેનોફોસ 50% EC સેલક્રોન છે, સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડનું. તમે કોઈ પણ કંપનીનું પ્રોફેનોફોસ જે 50% આવે છે એ અથવા પ્રોફેનો અને સાયપરનું જે કોમ્બિનેશન આવે છે એ કોઈ પણ દવા બેમાંથી એ તમારે પંપે 30 ml લેખે આની સાથે નાખવાની છે. એટલે કે ટોલફેરા જે છે એ તમારે પંપની અંદર 50 ml નાખવાનું છે અને પ્રોફેનો અથવા પ્રોફેનો સાયપર જે છે એ તમારે પંપની અંદર 30 ml લેખે વાપરવાનું છે. હવે આ બંને દવા મિક્સ કરી અને તમે વાપરશો તો કપાસની અંદર સફેદ માખી, લીલી માખી, મોલો મસી, લીલા તડતડિયા, ચૂસિયા એ તમામ પ્રકારની જીવાતો સાફ થઈ જશે અને કપાસ જે છે એકદમ સાવ ચોખ્ખો થઈ જશે. અને સાથે સાથે થ્રીપ્સ અને ગુલાબી ઈયળના ઈંડા ફૂદા પણ મરી જશે. એટલે કે તમને ગુલાબી ઈયળમાં પણ રક્ષણ મળી જશે. તો આ બંને દવા તમારે જીવાત માટે વાપરવાની છે. અને હવે ખાસ જે અત્યારે પ્રશ્ન છે અને મરચીની અંદર પણ છે, રીંગણીની અંદર પણ જોવા મળે છે અને બીજા શાકભાજીની અંદર પણ જોવા મળે છે. એ પ્રશ્ન છે કે ફૂલનું ખરી જવું, ફૂલ લાગે, ઉઘડે અને ડ્રોપિંગ થઈ જાય એટલે કે ખરી જતું હોય. તો એના માટે આપણે શું કરી શકીએ? તો એના માટે તમે જોઈ શકો છો ક્રેક ઓફ સીએબી નિધિ સીડ્સનું આવશે, મેડ ઇન અમેરિકા સાઇટોઝાઇમની બનાવટ આવશે. એટલે કે સાઇટોઝાઇમ જે અમેરિકા છે, વડેશિયા, બરોબર, એમની આ બનાવટ છે. હવે આના અંદર શું છે? તો આના અંદર છે કેલ્શિયમ 9%, બોરોન 0.75% અને સાથે ખાસ આના અંદર છે ઓર્ગેનિક કમ્પાઉન્ડ 20%. એટલે કે ઝાઇમ. એટલે કે કેલ્શિયમ છે અને બોરોન છે અને સાથે છે ઝાઇમ. માર્કેટની અંદર ઘણા બધા અલગ અલગ કેલ્શિયમ મળતા હોય, અલગ અલગ બોરોન મળતા હોય અથવા બંને મિક્સ મળતા હોય. પણ આના અંદર કેલ્શિયમ, બોરોન અને ઝાઇમનું અનોખું કોમ્બિનેશન છે કે જે બીજે કોઈ દવામાં જોવા મળતા નથી. તો અત્યારે ક્રેક ઓફ સીએબી જે છે આનો ખાસ તમારે કપાસ, મરચી, રીંગણી અને બીજા શાકભાજી દરેકની અંદર આનો ઉપયોગ કરવાની ખાસ તમને ભલામણ કરવામાં આવે છે. એનું કારણ એ છે કે જેટલા વધુ ફૂલ હશે એટલું જ તમને વધારેમાં વધારે પ્રોડક્શન મળવાની શક્યતાઓ રહેલી છે. કારણ કે ફૂલ વધુ હશે તો એના અંદરથી તમને પ્રોડક્શન વધુ મળશે. કારણ કે જે કોઈ ઉત્પાદન આવતું હોય તો એ ફૂલથી જ આવે. જ્યારે ફૂલ અવસ્થાની અંદર જ ફૂલ ખરી જતું હોય તો એમાં ઉત્પાદન આવવાની શક્યતાઓ બહુ ઓછી થઈ જતી હોય અથવા ઉત્પાદન આપણું ખાસું એવું ઘટી જતું હોય છે. તો આજની કૃષિ માહિતીની અંદર બસ આટલું જ. વિશેષ કોઈ કૃષિ માહિતી માટે તમે જોડાઈ રહો આપણી ચેનલ સાથે. હજુ સુધી જો તમે શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે. અને હજુ સુધી જો તમે આ વિડીયોને લાઈક ના કરી હોય તો વિડીયોને એક લાઈક કરી દો અને વિડીયોને વધારેમાં વધારે તમારા ગ્રુપની અંદર શેર કરી દો કે જેથી કરી અને તમારા દરેક મિત્ર સંબંધી સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે અને ખેતીમાં એનો ઉપયોગ કરી શકે. એ સાથે જ મને રજા આપો. જય જવાન, જય કિસાન.